હેલો મિત્રો, નમસ્કાર. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું ઘઉં અને રજકાનું વાવેતર મિક્સ કેવી રીતે કરી શકાય અને ઘઉંની કાપણી કર્યા બાદ રજકાનું બીજ કેવી રીતે કરી શકાય. વિડિયો પૂરો જોજો જેથી સંપૂર્ણ માહિતી સારી રીતે સમજી શકો અને વિડિયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો, વિડિયોની કરી શરૂઆત. તો મિત્રો, ઘઉંના વાવેતર સમયે આપણે રાજકો સાથે જ વાવેતર કરી દેવાનું છે. પાછળની નાની ઓરણીમાં રજકાનું બીજ અને મોટી ઓરણીમાં ઘઉંનું બીજ નાખી દેવાનું છે. રજકાનું બીજ અંદાજે 1.5 થી 2 કિલો 1 વીઘામાં અંતર રાખો બીજનું, જેથી રજકો આસો ન ઉગે. ઘઉં બીજ અંતર 1 વીઘામાં 20 કિલો રાખો, જેથી ઘઉં પણ આસા ન ઉગે. પછી મિત્રો, પાણી આપતી સમયે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પાણી વધારે સરિયામાં ભરાઈ ન રહે, નહીંતર ઘઉંનું બીજ ન પણ ઉગી શકે. એટલે ખાસ ધ્યાન આપવાની પહેલા પાણીમાં. પછી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘઉં 4 થી 5 પાણીએથી પાકી જાય છે, એટલે ઘઉંનો પાક અંદાજિત 90 થી 120 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. પછી ઘઉંને મજૂર રાખીને કાપણી કરી લેવાની, જેથી રજકો પણ સાથે કાપણી થઈ જાય અને ઘઉંની પણ. પછી ઘઉંની કાપણી કર્યા બાદ 5 થી 10 દિવસમાં પાણી આપી દેવાનું, જેથી રજકાની નવી ફૂટ આવે. અને મિત્રો, યુરિયા ખાતર પણ સાથે આપી શકાય, જેથી છોડનો જલ્દી વિકાસ થાય. ત્યારબાદ એકવાર દવાનો રાઉન્ડ આપી દો અને પછી રજકામાં ફૂલ આવે ત્યારે એકવાર દવા આપી દો, એટલે રજકો તમારે કમ્પ્લીટ થઈ જશે અને તેનું બીજ કરી નાખો. આવી રીતે મિત્રો ડબલ આવક મળી શકે છે. જય જવાન, જય કિસાન. આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો, મળીશું ફરી બીજા નવા વિડીયોમાં. આભાર.